હેલો, કેમ છો બધા? મજામાં? આજે આપણે બનાવીએ છીએ ગુજરાતી દાળ. તો આ છે તુવેરની દાળ. તેને મેં 3 સીટી બોલાવી 4 સીટી બોલાવી અને બોઇલ કરી અને એને મેં બ્લેન્ડ કરી દીધી છે. તો અહીંયા મેં વઘાર માટે થોડું તેલ લીધું છે. હવે તેલમાં હું નાખીશ આખી મેથી 2-3 દાણા. થોડી મેથી કકડી જાય પછી એમાં હું નાખીશ રાઈ. પછી જ્યારે રાઈ બરાબર કકડી જાય પછી હું એમાં નાખીશ મીઠો લીમડો. પછી એમાં જશે થોડી હિંગ. જો અહીંયા તમારે વઘારના સૂકા મરચાં એડ કરવા હોય તો તમે કરી શકો છો, પણ હું રૂટીન દાળ બનાવું છું તો હું બહુ પ્રેફર નથી કરતી એડ કરવા. એમાં નાખો થોડા ટામેટાં. પછીથી ટામેટાને થોડા શેકાવા દો. જ્યાં સુધી આપણા ટામેટાં શેકાય ત્યાં સુધી દાળમાં નાખો થોડું મીઠું. એમાં નાખો થોડો ગોળ. ગુજરાતી દાળ ત્યારે જ કમ્પ્લીટ થાય જ્યારે એમાં ગળપણ હોય. તમારા ટેસ્ટ પ્રમાણે એમાં ગળપણ નાખો. પછી એમાં નાખો થોડું આદું. મારી દાળની ક્વોન્ટિટી બહુ જ ઓછી છે એટલે હું થોડીક હળદર નાખીશ, અદરવાઇઝ બહુ પીળું થઈ જશે. થોડું ધાણા જીરું, લાલ મરચું, થોડો ગરમ મસાલો, દાળ શાકનો મસાલો. એટલે આ બધી વસ્તુને બરાબર મિક્સ કરો. મિક્સ થઈ ગયા બાદ તેમાં થોડી દાળ એડ કરી દો. થોડી દાળ એડ કરી અને પછી આ બધા મસાલાને જેમાં આપણે મીઠું અને ગોળ નાખીને જે દાળ રાખી છે એમાં તમે મિક્સ કરી દો. અને પછી બરાબર હલાવી દો. એમાં થોડા ફ્રેશ દાણા એડ કરી અને એને બરાબર ઉકળવા દો. જ્યાં સુધી આમ ઉભરો ના આવે ત્યાં સુધી ઉકળવા દો. આ મારી રોજની રૂટીન દાળની રેસીપી છે. હું બહુ વધારે સ્પાઇસી કે વધારે મસાલા એડ કર્યા વગર બનાવું છું. જસ્ટ સિમ્પલ દાળ. બટ જો તમારા ઘરે કોઈ ગેસ્ટ આવવાના હોય તો તમે એમાં થોડા એક્સ્ટ્રા સ્પાઇસીસ એડ કરીને, જેમ કે બાદિયાનું ફૂલ છે, આખા મરચાં છે, એવું બધું એડ કરી અને એનો વઘાર કરો તો પણ ટેસ્ટ બહુ સરસ આવે છે. હવે આ દાળ આ રીતે ઉકળી રહી છે બરાબર, અને એમાં હું સેમ ટાઈમ હવે આ ઉકળતી દાળમાં હું થોડાક ડ્રોપ્સ લેમન નાખીશ, કારણ કે અમને થોડી ખાટી અને ગળી હોય ને એવી દાળ ભાવે છે. અને આ ટાઈમે જો કોઈ તમને એવું લાગે કે કોઈ મસાલા ઓછા હોય આ ટાઈમે તો તમે આમાં એડ કરી શકો છો જ્યારે દાળ ઉકળતી હોય ત્યારે. તો ધીસ ઇઝ ધ રાઇટ ટાઈમ ટુ એડ. કે કશું બી લેસ હોય તો તમે એડ કરી શકો છો. ધારો કે ગોળ લેસ હોય, મીઠું લેસ હોય, તમે ટેસ્ટ કરી લો અને તમને ખબર પડશે કે ઓકે આ ધીસ ઇઝ નોટ માય ટેસ્ટ. તો તમે વસ્તુ આ ઉકળતી હોય દાળ જ્યારે એ ટાઈમે તમે એડ કરી શકો છો. તમે જોઈ શકો છો કે મારી દાળનો કલર કેટલો સરસ આવ્યો છે. અને અમારી દાળ ઓલમોસ્ટ રેડી થઈ ગઈ છે. એને મેં 15થી 20 મિનિટ સુધી ઉકાળી છે. અને આ એક ગુજરાતી દાળની એક ટ્રેડિશનલ રેસીપી છે જે રૂટીનમાં એવરીડે ઘરોમાં બનતી હોય છે. સો આ થઈ ગઈ છે મારી ગુજરાતી ગરમા ગરમ દાળ રેડી. જે સ્ટુડન્ટો ઘરથી દૂર રહેતા હોય છે, જેમની મમ્મીની દાળની યાદ આવતી હોય છે જ્યારે તે દાળ ભાત ખાય છે ત્યારે, તો તે આ રેસીપી ફોલો કરશે. તો હું એવું તો નથી કહેતી કે તમારા મમ્મી જેવી જ દાળ બનશે, બટ યસ કે તમને આ દાળ જરૂરથી ભાવશે અને તમે ઘરની દાળ ખાતા હોય એવું તમને ટેસ્ટ આવશે. અને તમારે એક વસ્તુનું ધ્યાન રાખવાનું છે અહીંયા, કે તમારે દાળની કન્સિસ્ટન્સી તમને જે રીતે ગમતી હોય એ રીતે રાખવાની છે. લાઈક કેટલાક પીપલને થીક દાળ ગમતી હોય છે, કેટલાક પીપલને થીન દાળ ગમતી હોય છે. તો તમને ગમે એ રીતે તમે રાખી શકો છો એની કન્સિસ્ટન્સી. અને બીજું કે જો આ દાળને તમે 2-3 કલાક પછી યુઝ કરવાના હોય તો થોડી પાતળી હોઈને જ તમે બંધ કરજો. પછી એ થોડી ઠંડી થઈને થીક થઈ જશે. અને જો આને તમે નેક્સ્ટ ડે યુઝ કરવાના હોય તો પણ સેમ જ કરજો. સો મારા ફ્રેન્ડ્સ,
ધીસ ઇઝ ધ ગુજરાતી દાળ રેસીપી. તમે આને દાળ લાઈક આને તમે ભાત જોડે એન્જોય કરી શકો છો અને રોટલી સાથે પણ ખાઈ શકો છો. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો.